ભરૂચના ત્રાલસા ગામ સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્રના મનોદિવ્યાંગ બાળકો તથા ગુરુકુલમ જ્ઞાન વર્ગના બાળકો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના સ્થાપક પ્રવીણ પટેલના અમેરિકાના મિત્ર ડોક્ટર રાજન જોશી અને ડોક્ટર શોભના જોશીના સહયોગથી હાલ બાળકોની ચકાસણી તથા નિદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 200 જેટલા બાળકોનું નિદાન તબીબ દંપતી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાંથી 5 થી 6 બાળકોમાં હૃદયની અને અન્ય બાળ રોગની ગંભીર તકલીફો જણાઈ આવી હતી. કુલ 380 ગુરુકુલમના બાળકો અને અસ્મિતા નિવાસી શાળાના 100 જેટલા મનોદિવ્યાંગ બાળકોનું નિદાન કરી જરૂરી મુજબ આગળની મેડિકલ કાર્યવાહી કરવામાં આવનાર છે. ત્યારે સંસ્થાના સ્થાપક પરિવાર અને ટ્રસ્ટ મંડળના અથાગ પ્રયત્નો દ્વારા આ ઉત્તમ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા સંસ્થાની આજુબાજુના ત્રાલસા, કુવાદર, દયાદરા, બોરી, પીપળિયા અને હલદર એમ કુલ 6 ગામોમાં ગુરુકુલમ જ્ઞાન વર્ગો ચાલી રહ્યા છે. ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા અને આર્થિક રીતે નબળા પરિવારો માટે સંસ્થા દ્વારા જે તે ગામોમાં શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. સાથે સાથે વૈદિક શિક્ષણ, ભારતીય સંસ્કૃતિના સંસ્કારો નાની ઉંમરથી જ બાળકોમાં જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ના મા બાપો કામ પર જાય છે અને એ લોકોનું એજ્યુકેશનમાં ધ્યાન અપાતું નથી. તો હવે એ બાળકોની ઘણી પ્રગતિ થાય છે, શિક્ષકો પણ ખુશ છે, માતા પિતા પણ ઘણા ખુશ છે. એટલે આ બધી પ્રવૃત્તિઓની સાથે સાથે અમે અમારા મિત્ર ડૉક્ટર રાજન જોશી જેઓ પલ્મનરી છે અને ડૉક્ટર શોભના જોશી જે ચાઇલ્ડ પીડિયાટ્રિક છે અને અમેરિકામાં ઘણા વર્ષોથી સેવા કરે છે ને અહીંયા પણ અમારી સંસ્થામાં કાયમ દર વર્ષે લગભગ આવે છે. દિવ્યાંગ બાળકોની સેવા તો કરે છે, પણ આ વખતે અમે જે અમારા 6 ગામો છે ગુરુકુલમના એના 380 જેવા બાળકો જે છે તેની સંપૂર્ણ સ્વાસ્થ્યની ચેકઅપ કરી ને જે કંઈ જરૂરિયાત થશે એ જરૂરિયાત પૂરી પાડવા માટે અમે કટિબદ્ધ છીએ. અને એનો પ્રયત્ન અમને ને મોદી સરકારના જે પ્રોગ્રામો છે આ ગરીબ લોકોને લાભ મળવાના તેનો પણ અમે તેમની જાગૃતિ લાવે કે જેનો સારામાં સારો ઉપયોગ થાય. નમસ્તે. અસ્મિતા કેન્દ્ર જે ત્રાલસા ગામ ભરૂચ જિલ્લાનું છે ત્યાં આવીને અમે સેવા કરીએ છીએ અને આ વખતે પણ અમે એવું નક્કી કર્યું કે આપણા ત્યાંના બાળકો બધા જે અસ્મિતા કેન્દ્રમાં છે એમનું મેડિકલ ચેકઅપ કરીએ અને પણ જે ગુરુકુલમ કોન્સેપ્ટ છે જે બધી આજુબાજુની સ્કૂલમાં એ પણ મોદી સાહેબના નિર્દેશન પ્રમાણે અમે લોકોએ નક્કી કર્યું કે આ બધું એજ્યુકેશન પણ ઘણું બધું કામ લાગે. રેગ્યુલર એજ્યુકેશન તો થાય જ, પણ એ સાથે આપણે બધું ગર્વથી બીજું બધું પણ આપણે હિસ્ટ્રી છે, ભારતના ગ્રંથો છે અને ભારતના જે દેશ માટે જેણે કર્યું એ બધાનું પણ જાણ એ બધું શીખવાડીએ છીએ. એ